શરૂઆત આપણે જોઈ, ત્યારબાદ જે એ રીતે હતું કે એક્ઝિટ પોલનું એક રિએક્શન બજાર બતાવે, પરંતુ એ પહેલાં અદાણી ગ્રુપને લઈને સમાચાર આપણને આવતા દેખાયા હતા. માર્કેટમાં ક્યારેક રિકવરી, ક્યારેક ફરી ડેઝ હાઈથી માર્કેટ નીચે આવે. માર્કેટ બ્રિજને લઈને જે કન્સર્ન, એફઆઈએસની સેલિંગ, ઘણા બધા સંકેતો આપણે ડોમેસ્ટિક ફ્રન્ટ પર જ જોઈ રહ્યા હતા. આ બધા વચ્ચે હવે સેટઅપ તમે આગળ બજાર માટે કઈ રીતે જોઈ રહ્યા છો? નિફ્ટી બેંક પર વ્યૂ લઈએ. તો ગુડ આફ્ટરનૂન એન્ડ થેન્ક્સ ફોર હેવિંગ મી ઓન ધ શો. તો ડેફિનેટલી એક પુલબેકની શરૂઆત થઈ ગઈ છે અને અમને એવું લાગે છે કે આ નિફ્ટીમાં એક ઓવરસોલ્ડ સ્ટેટસમાંથી એક પુલબેક રેલી જે સ્ટાર્ટ થઈ છે હજુ પણ એક્સટેન્ડ થઈ શકે છે. મને એવું લાગે કે 23,850 થી લઈને 24,000 સુધીના ટાર્ગેટ અહીંયાથી આવી શકે છે આવનારા સેશન્સમાં. તો એક પુલબેક રેલી હું તમને કહી રહ્યો છું, ફરીથી રિપીટ કરીશ, પુલબેક રેલી. હજુ પણ આપણે બુલિશ રિવર્સલ ઉપર બેટ નથી લઈ રહ્યા. 11% નિફ્ટીમાં જે ઘટાડો આવ્યો છે અને જે 23,260ના જે આપણે બોટમ બનતા જોયું ત્યાંથી જે રિકવરી આવે છે, એવું લાગે છે કે આ પુલબેક એક્સટેન્ડ થવો જોઈએ અને લગભગ 23,850 થી 24,000 સુધીના ટાર્ગેટ થવા જોઈએ નેક્સ્ટ એક વીકમાં. એ અમારો વ્યૂ છે. તો એક સારા સેટઅપ બન્યા બાદ એક પુલબેકની તૈયારી થઈ ગઈ હતી અને હવે એક પાર્ટિસિપેશન થઈ રહ્યું છે અને જે રીતના સેક્ટરનું પાર્ટિસિપેશન છે એને એવું લાગે છે કે ડેફિનેટલી માર્કેટ અહીંયાથી આગળ વધવું જોઈએ અને લગભગ 24,000 સુધીના પણ ટાર્ગેટ તમને અહીંયાથી દેખાઈ શકે છે. તો એક પોઝિટિવ આઉટલુક છે નેક્સ્ટ 1 થી 2 વીક માટે. ચોક્કસથી ધ્યાનમાં રાખવું જોઈએ અને હવે જો મને લાગે છે કે 23,400 નું એક લેવલ તમારો સ્ટોપ લોસ બની જાય છે. જ્યાં સુધી 23,400 ની નીચે બંધ નથી આપતું નિફ્ટી, ત્યાં સુધી આપણે નેગેટિવ સાઈડનો વ્યૂ ના લેવો જોઈએ. ઇનફેક્ટ વી કેન બેટ ઓન લોંગ ટ્રેડ્સ અને લગભગ 24,000 ની આસપાસ જો નિફ્ટી આવી જાય તો ત્યાં પ્રોફિટ બુક પણ કરી લેવું જોઈએ. અને ઘણા બધા સેક્ટર્સ જે કે આઉટ પરફોર્મ કરી શકે છે તેના ઉપર આપણે ધ્યાન રાખીશું અને એમાંથી જ આપણે એક સ્ટોક પિક્સ કાઢ્યા છે આજના શો માટે. તો એક પોઝિટિવ આઉટલુક મારા હિસાબે લઈને ચાલવું જોઈએ નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઉપર. ડેફિનેટલી. તો હવે એક વ્યૂ પોઝિટિવ આવતો દેખાઈ રહ્યો છે ઇન્ડેક્સ સ્પેસિફિક અને નિફ્ટી 23,400નો સ્ટોપ લોસ 24,000 પર પ્રોફિટ બુક પણ તમે કરી શકો છો. અને જે રીતે વિનય જણાવી રહ્યા છે, એક સેક્ટર સ્પેસિફિક એક ફોકસ, તો એ સેક્ટર અને સ્ટોક્સ પર પણ ચર્ચા કરીએ. ભાવિન, સ્વાગત છે આપનું પણ. અને એક વ્યૂ માર્કેટ માટે ભાવિન, છેલ્લા ઘણા સેશન્સથી જે આપણે બજાર માટે એક ચાલ જોઈ રહ્યા છીએ, ઇન્ડેક્સના રિટર્ન્સ શો, સ્ટોક સ્પેસિફિક, કારણ કે એક અમુક ગણીને એક એક્સેપ્શનલ કંપનીઓ હોય છે કે જે ક્યાંક ને ક્યાંક સમાચારનું એક કંઈ રિએક્શન આપે છે. બાકી આપણે જોઈ રહ્યા છીએ માર્કેટમાં આટલું ઇન્ડેક્સ સ્પેસિફિક એક સેલ ઓફ છે, સાથે જ માર્કેટ બ્રીથ જે આટલી નેગેટિવ વોલેટિલિટી ઇન્ડેક્સ જે આપણે સૂચવી રહ્યું હતું બજાર માટેના જે સંકેતો હતા, તમે સેટઅપ કઈ રીતે જણાવશો અને હવે કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ આગળ નિફ્ટી અને નિફ્ટી બેંક માટે? યસ, ગુડ આફ્ટરનૂન ચાંદની. જે હિસાબથી આપણે ઓવરઓલ સેટઅપ જોઈ રહ્યા છે કે એફઆઈ નું જે સતત સેલિંગ આવી રહ્યું છે, ગયા ગુરુવારે માર્કેટ જરાક સેટલ થવાની કોશિશ કરી રહ્યું હતું, પણ ગઈકાલે આપણે જોયું કે આપણે અદાણી ગ્રુપમાં ન્યૂઝ આવ્યા અને ત્યારબાદ બહુ મેસિવ પ્રેશર હતું માર્કેટમાં, પાછું એફઆઈ ના સેલિંગ ફિગર્સ મોટા આવવા માંડ્યા. એટલે અને આજે પહેલો દિવસ છે પાછો કે જે આપણે એક રિકવરીની જે આશા હતી એ આવવાની તૈયારીમાં હોય એવું લાગી રહ્યું છે અત્યારના. નોંધલેસ, હેવિંગ સેડ ધેટ, હવે અત્યારે આપણે જોવાનું છે કે આ લેવલ્સ પરથી માર્કેટ હવે કેવી રીતે રિએક્ટ કરે છે. ડેફિનેટલી જે હિસાબથી સ્ટ્રક્ચર છે, ઓવરસોલ્ડ થઈ ગયું છે નિફ્ટી. 200 દિવસની જે એવરેજ હોય એની નીચે ટ્રેડ કરી રહ્યું હતું અને આજે એક સારો પુલબેક આપણને જોવા મળેલો છે, જેનાથી લઈને 200 દિવસની એવરેજની ઉપર આપણે આવી ગયા છે. છેલ્લા 4 દિવસથી નીચે ચાલી રહ્યા હતા. એ એક સારો સંકેત છે. બીજો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે નિફ્ટીમાં એક ચેનલ, ડાઉનવર્ડ સ્લોપિંગ ચેનલ જેવી બની રહી હતી અને એનું લોઅર એન્ડ હતું અને એનું અપર એન્ડ પાછું 23,850 પાસે આવી રહ્યું છે. એટલે મને એમ લાગે છે કે અત્યારના જે મૂવ છે, જે અહીંયાથી 200 પોઈન્ટની એક મૂવ આવી શકે છે આવતા 2 થી 3 દિવસમાં. અને ત્યાં આપણે પછી રિવ્યુ કરવું જોઈએ. જેમ આપણા સહયોગીભાઈએ કીધું કે 23,800 થી 24,000 સુધીના લેવલ્સ દેખાઈ રહ્યા છે. ડેફિનેટલી આ એક બાઉન્સ બેક દેખાઈ રહ્યો છે. કમ્ફર્ટેબલ લેવલ્સ પર છે અત્યારના માર્કેટ અત્યારના. મને ખાલી એટલું જ છે કે હવે એફઆઈ નો સેલિંગનું જે ઇન્ટેન્સિટી છે, એ જો ગ્રેજ્યુઅલી ઓછી થતી જાય તો આપણે એક સારો મૂવ જોવા મળી શકશે. બટ આઈ થિંક 24,000 ની ઉપર જ સસ્ટેન કરશે, પછી જ એક ફ્રેશ વ્યૂ લાંબા ગાળાનો લેવો જોઈએ મારા હિસાબે. અને બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટી બી ડેફિનેટલી એક રાઇઝિંગ ચેનલમાં જ ટ્રેડ કરી રહી હતી અને રાઇઝિંગ ચેનલનો લોઅર એન્ડ પર આવી ગઈ હતી. અને આ જે ચેનલ ચાલી રહી હતી એ લગભગ 2022 જૂનથી લઈને બની રહી હતી. એના લોઅર એન્ડ પર આવી ગઈ છે. 50,000 નો જે સપોર્ટ છે એ છે. પ્લસ એની જે 200 દિવસની એવરેજ હોય એ 50,000 પાસે હતી. એટલે ત્યાં એન્ડિંગ એક 2 થી 3 દિવસનો ટાઈમ સ્પેન્ડ કર્યો અને એક ફ્રેશ મૂવની શરૂઆત કરી રહી હતી. આપણે જોયા હતા કે ઓવરઓલ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસમાં ઓવરઓલ પ્રેશર નહોતું.
ગઈકાલે સારું એવું પ્રેશર આવ્યું બીકોઝ ઓફ ધ ન્યૂઝ that came in from US. બટ અપાર્ટ ફ્રોમ ધેટ આઈ થિંક ફાઇનાન્શિયલ્સ આર બેટર પ્લેસ્ડ અને મને એમ લાગે છે કે બેંક નિફ્ટી અહીંયાથી લીડ કરી શકે છે માર્કેટને. ઉપરમાં આપણને 51,500 થી લઈને 52,000 સુધીના શોર્ટ ટર્મમાં લેવલ્સ જોવા મળી શકે છે. નીચેમાં 50,300 નો બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. ઈ હોલ્ડ કરવો જોઈએ. તો એક સારું મૂવ જે આપણે એન્ટિસિપેટ કર્યા છે, એ આવશે. ઓકે.